નીલ તો વાતે જ નથી તમારી વાટ ન જોવાની હોય ફરિયા વારવા પડે જો આ મારે હે ને એ તો કરવું જ પડે ને કામ તો સાય કરવાનું હાલે કઈ ઓલી હે ને સોત હજે ખાવાને જ દેડ્યો હા સીતારામ જય વચરાજ હે બધાની મજામાં હમણાં તો હે ને હાવ આઈ નહીં હેવો થાકેગા મેરો પછી સપ્તાહી વગાતા પછી ડાંગર વળગાતા તે હાવ આઈ નહીં હે થાકેગા ને પાછું હમણાં હે ને એક દી જેતપુર જવાનું છે એટલે હાવ થાકે રહ્યા તે જો બસ થોડું ઘણું કામ કર્યું થોડું ઘણું બાકી છે તે અનિલ ઓલા તરબૂચ તા દે બાજુ તું ખાઈ જાય પછી ફરિયાન વાલા ઠામ કરલા કામ ઘણું બધું છે ને મમ્મી રાંભી ફૂઈ વનિતાબીન ને એ બધા છે ને વાગા કાં ને પ્રાસી હા પ્રાસી ગા સોમનાથના ઉપર આવ્યું ને હા ત્યાં હું કોઈ દી ગઈ ને એકવાર ગઈ હાવ નાની હતી ને તાર મારા આતાને જવાનું હતું ને મારા પ્રાસી હતું તે ત્યાં મારા પપ્પા ને બધા ગાતા પણ હાવ નાની લાગતી અમે વાહન બાંધ્યું હતું ને ગાઈ તો હવારી છે ને ટ્રેનમાં ગયા પાછા ટાણા આવવા ટાણે બસમાં આવે છે હમણાં મેં ફોન કર્યો હતો તો કારક પૂગે ના જો પોપટું હે ને આ જ બેહવું જોઈએ પછી નેણે પોટા હતી પોટા એવા રૂપારા બોલતા હોય ને કે સંભળાય આપણે બહાર ન નીકળે તો સારું પડે તો વરે મને તો બીક લાગે હા મીંદડારિયા કૂતરા હોય એ બાજુ પાછા એટલી બીક લાગે તો અમે આ બધે તરબૂચ ખાવા હાલો તમે એ તો જો કે આ તરબૂચ કાના હે ખબર કાના હે ને કે દે ખબર નહીં દેગામના હે તરબૂચ અમાર ફેમસ સ્ટેડિયમ દેગામના કઈ તરબૂચ ને નીલ તો વાતે જ નથી તમારી વાટ ન જોવાની હોય ખાવો રામ સીતારામ બધાય દઈરાની હા રે રે અરે રે એ વાતો એ બીજી સડાવ દે એટલે મારે પછી ભૂલાઈ જાય પણ તરબૂચ ખાવા મત ને રો થાતો તો તરબૂચ આગળ હે ને એમાંય મને આગળ ભૂલવાઈ દે તરબૂચ ખાવામાં કઈ તાર કામ ફ્રીજ માં આગળ લેવા પેલા મને યાદ અપાયું પછી તું જ ભૂલાઈ ગયું મગજમાં ન હોય થાકે ઓલા આ વિડિયો નો હોય રીલું અપલોડ કર્યું હોય એડિટ કરવું હોય જાવું આવું તે થાકી જઈએ આટા જરાક મગજમાં રાખવા પડે જો મુકાઈ જાય ને તો કઈ ના નથી કયા નહીં જો કે મુકાઈ પણ જાય દેગામ થી લેવા હતા તરબૂચ હા દેગામ થી લેવા હતા એટલે તો કાકે હે મીઠા તરબૂચ છે પાછા હે રૂપારા રાતા જો અસલના વાડીના તરબૂચ છે ગમે એ તો એ વાડીના ને જો કે અટન તરબૂચની સીઝન હે પછી હારા હા તરબૂચ વાડીમાં જ છે ખાસ કે તોય કે કઈ રીતના કરવા દવાનો છટકાવ ઝેરી કેટલી કઈ રીતે ન કરવી ઓર્ગેનિક રીતે કરવા ઓર્ગેનિક કરવા કે ઓલી કરવી કે પછી આપણા ઉપર હોય ને હાલો તો આમ તરબૂચ ખાઈ લઈએ હો મારથી રહેવાતું ને જોવે ફરિયા વારવા પડે જો આ મારે હે ને એ તો કરવું જ પડે ને કામ તો કામ કર્યા સિવાય કઈ થાય કામ પહેલા જોઈએ અટણે કામના રામ હે કામના રામ એટલે કહો કામ કરીએ તો થાય કામ કરીએ ન્યા જ રામ હોય કે હા કામ કરીએ ન્યા જ રામ હોય એ કહેવાય કે કામના રામ ફરિયા વાળા વરાઈ જાય તો વરા પાછું કીક કરી કામ હોય અહીં તો કામ આ કોટ સૂટ તો આજે જ મુહૂર્ત કર્યું કા આપણી દુકાનનું હા હો અહીં તો અહીં આજે જ કર્યું બીજી વાર એકવાર બોક્સીને પહેર્યું હતું રોકાવ ગઈ તે ઘણા ની હજી દુકાનની કમેન્ટો આવે કે માલ આ છે કે આનો ભાવ કાવો છે તો તમને કહી દઈએ કે દુકાન વેલી બંધ થઈ ગઈ હા દુકાન તો કીધું ને વસ્તુ બધી વેચાઈ ગઈ હા એટલે એવું કઈ હે નહીં હા કોટ સૂટ એક બે ને યુટ્યુબમાં હમણાં હે ને કમેન્ટોના જવાબ દેવામાં બહુ અમારે ઓલું ટાઈમ નથી મળતો બહુ વાર લાગે ગઈ કમેન્ટોના જવાબ દેવામાં એટલે નિરાતે એક દીધી હું અમે જવાબ કઈ હા એટલે તમે એ દુઃખ ન લગાડતા કોઈની રિપ્લાય નથી કર્યો કમેન્ટનો જવાબ નથી દીધો પણ અટાણે કોઈની લગભગની કમેન્ટનો જવાબ નથી દેતા અમુકની કમેન્ટ એવી થાય કે દેખાય કે એમરજન્સીમાં દેવી પડે જવાબ એનો દીધો કે અને દુકાનની કોઈ ધક્કો ખાતા નહીં કે દુકાન કરવી હતી બંધ રોગો તમારે ધક્કો થાય શોર્ટ બ્લોગમાં તમે પહેલા જણાવ્યું હતું કે દુકાન બંધ કરી દીધી પણ આમાં મેં કીધું નતું તો એ કહેતા કે ભાઈ દુકાન છે ને બંધ થઈ ગઈ તમે સેટેથી આવતા હોય તો ધક્કો ખાતા નહીં દુકાન બંધ થઈ ગઈ ને હમણાં મહિનો દી થાય પણ હું તમને પાછી કહેતા ભૂલા ગઈ સાચી વાત છે હમણાં કઈ ટાઈમ જ ન હોય બધે જાવું ને આવવું ના એ બાજુ કહું જો પોપટ જોવા હું કે બોલે ઓલા હા પતરાનો ઓલા ન હોય ગોખા ઈમાણા ઓલા હે આગળ ગલુડિયું આવવું જોઈએ કાલે એવા કર્યું ને તરબૂચ ખવડાવ્યું કઈ નથી હા એને કેવું ભાવતું હતું પડે હા હા સી વાત છે હે હા આવી છે જાગડી થોડીક વારમાં આવવું જ જોઈએ હા એવું તારે કામ કામ કરવાનું છે મારે અહીં વિચાર તો ન કર કંઈક નાસ્તો કરવાનો હું કાંઈ આપણે ઘેર પાણીપુરી બનાવીએ તો જોઈએ કઈ
એ મમ્મીને જો પ્રાસીથી આવવાના હે કામ કીએ એ પ્રમાણે કંઈક કરીએ કઈ હા જો ઈ બધા નકર પછી પાણીપુરી કરી હું હા પણ ઈ આમ બધાય આવે ને હા તો કઈ પાણીપુરી નો ખવાય ને તો પછી કંઈક ખારું કરવું પડે ને હા તો પછી કઈ શાક ને લોટલા પાણીપુરી તો સાઈડમાં નાસ્તો કહેવાય લોકો હા તો પછી શાક ને લોટલા ને તો કે આપણી તો બધું હાલે પાણીપુરી ને કઈ આપણે તો એવું ખેતી આપણે નાસ્તો યારો ગણાવીએ હા નાસ્તો કર્યો હોય તો યાર આમ ગણાય જાય ને હા સી વાત છે સાહેબ કરવાનું હાલે કઈ હા ઓલી હે ને સોરી ખોલી હમ તો અનિલ હે ને એડિટિંગ કરતો હતો પાછો વિડિયો અપલોડ કરતો હતો એટલે જરાક હા તો હું હે ને ઓલી રવાડી થી સાય કરતી તો કે એનાથી કામ કરાઈ ગયું હાથ રવાઈ હતી કઈ હા હાથ હું કા જરાક વધારે આપણે જોઈ થાય કે ઉતાવળ હોય વધારે તો પછી વહેલું એમાં થઈ જાય ને હા એ બ્લેન્ડર થી કરજે ને એની બ્લેન્ડર ફેર્યું હા તમે હે ને શાક વગર લીધું એ હે ને બ્લેન્ડર ધોવાનું પાણી મૂક્યું શાક વગરનું ને રાંધી મોહી ને મમ્મી આવે મંજુ ફોઈ ઈ તને એ કામ ગરમ પાણી મૂકવું પડે ગરમ પાણીથી જોલું જાય સીકા બ્લેન્ડર ને નકર શીકાય ન જાય શીકાય રહી જાય ને ઈ આમાં બ્લેન્ડર માં થોડું મેળ આવે બ્લેન્ડર પાસે ખાલી રાંબી મોઈ જ આવે ને મંજુ મોઈ નતા આવતા ના મંજુ મોહી ને આવતા મંજુ મોહી ને થાકેગા ને પાછું હવે ગાય મીન જાવું ને હા એટલે તો હું નેતા આવતી કે મારા કાંક પોઈ ગયા કાં ઓલું આત્રોલી આત્રોલી આવ્યા હતા આત્રોલી સાઈડ તો તો આગળ આવતા માધવપુર મેરો જોતા છે હા મેરો પણ પૂરો થયો ને આવતો હા એમ તો પૂરો જ છે ગો છે તો પછી એવા આવતા જો બસ હમણાં થોડીક વાર વીક છે મારે લોટલા બાકી રહ્યા શાક ચડી જાય હમ. પછી લોટલા કરના શાહી વધારે આવી ગઈ શાહી થઈ ગઈ એ ભાઈ હા. કાંઈ નથી, ખાલી લોટલાની ઉપાધિ હે આ માખણ જો એટલું બધું આંગળી લોટલી કામ લોટલી કરવાની રોટલી કે લોટલા કરવા બે હાલે કામી માંગી ગમે ઈ તો ગમે બે રોટલી બે નથી કરવું બે માંથી એક ગમે ઈ કર ને આ તો બે કરવાની હું તો કર નાખા કામ હે એક કર હા ભાઈલી લોટલા હમ. હા તે આંગળી તો હા ભાઈલી કેતા શાક ચડી જાય ને પછી લોટલા કર નાખા હા ભાઈ નો પ્રોબ્લેમ ઈ કાર કર્યું હતું ખબર છે શરૂઆતમાં હા ભાઈલી એકવાર હુયો મારતા હતા તાર દવાખાને ગયા હતા મેં કીધું તું કે હું કે દુખી હો દુખાવો થાય હા ભાઈ હા ભાઈલી તું આ થોડી કઈ બા નહોતી, આ ભાઈ તા હું તો ભૂલ ને ભયંકર એક ભયંકર બા હું તો. હાલો ભાઈ, હું થોડું ઘણું કામ પતાવે. હા હજે ખાવાને જ જડ્યું. ખાવા નથી જણું ગારુક ને વાટ જોઈએ હા મમ્મી ના આવે મમ્મી જો આવતા રહ્યા રામભી મોહેન કેવીક મજા આવી હે પાછા મંદિરે મહાદેવ મંદિરે ગાવ ને સોમનાથ મંદિરે દર્શન સોમનાથ મહાદેવ હાસી વાત છે સોમનાથ હમ અને રેલમાં ગાતા હવાઈ રીતે આવ્યા ટ્રેનમાં ગાતા રેલમાં ના ના ગાતા ટ્રેનમાં આવ્યા બસમાં આવ્યા બસમાં હા ગાતા ટ્રેનમાં આવ્યા બસ હા આવ્યા બસમાં ટ્રેનમાં ઘણી મજા આવે પગતા ને રેલ ને ટ્રેન એક જ હોય હા રેલ ને ટ્રેન થઈ ગરમી જાય ન થાય ગરમી નો થાય મજા આવે વળી એ ફરીને ગઈ હતી પણ પછી બાને હારું ને આખા ગામ ફેરાઈ ગયા જાજી ઘડી બેઠા ટ્રેનમાં બે હારું છે ને જેમ ફરીને ગા હા પણ ઈ બાને હારું ને આખું ગામ ફરાઈ ગયા એટલા ગામ કેતું ન કરાય આડા આવત ને કેતું જાતી ગામ સર સાઈડ ને બધું આવ્યું હતું આડું કામ મમ્મી બોલો તો નામ નામ નો બોલો તો એકવાર નામ કામ જેસલ સર જેસલ સર જેતલ સર જેતલ હું તો પેલા વિચારમાં પડ્યો હુંય વિચારમાં પડી તું કે આ જેસલમેર નું રોયલું હે સમાધિ ના કર્યું એ તો અંજાર તું કે કાકા કસ કે જારિયા માથે થઈ વાંજારિયા માથે થઈને જાય વાહ જાય એ ઓલા વેરી વાંજારિયા મંડપ ઉતો આવે ટાણા એક બે દી પહેલા આપણી ગાતા ખબર મંડપમાં એ ટાઈમ હતો મંડપનો ઓલી ખેર મંડપ બહુ હતો આજ ખેર આપણી સપ્તાહી બહુ હે ને કી કે કરોણ ને હા ઈ આ ભાઈ પેલો કયો નામ હા એટલે ઘણ હા પૂજન છોકરાને હિતેશ હા જાજા હું તા બધાય પણ ડાય એક ડબ્બો તો લગભગ અડધો તો તમારો જ ભરાઈ ગયો હનો તો ભરાણો અડધો પૂર્ણ ડબ્બો તા કે મમ્મી જતા એક માતા ઈ જ ને એટલે જ. રાજમી હા ઓલિતા બેન પછી મંજુ ફોઈ કાજલ કરણ ટમી એમાં બધા એમ નહીં ગાતા હમ. એક માં એમાં આપણે આ લાંબા ટૂંકા પગું કરવા હોય હકી બેહે હગી હાલ ચાલ કરે હકી બસમાં તો એટલે બકરું નો ડબ્બામાં પુરાણું હોય એ જ બેહવું પડે કામ કરું ઊભું કે બપોર લગન જો ગરમી જ ન થઈ તો બસમાં પછી બપોર પછી તે ન થાય ઓલે ફેરે અમે ગઈ બેઠા કે નતો આરામ કે નતો ખાતો આજુ કે તમને સોમનાથ છે ને મતલબ ઘડી બેઠા અડધી પૂણી ગલા એટલે થાકોડો ન એક સાલ નો મેળ આવ્યો ઈ કે હા ઈ કે સાચી વાત છે હા સી વાત છે કેતા કે નતા દુખી થયા હા સોમનાથ હા મસર કરડે ને તેમ દવાડી બહુ જ હા, પ્રસાદી કે પ્રસાદી લીધી બે 3 વાગે પછી સાવ ઓય માં પછી મને પ્રસાદીમાં પણ કઈ ઘટતું નતું ખોટું બહુ મસ્તીનો હે ને બાપાની દયા થઈ પ્રસાદ લીધી એ સારું હૈકી ખવાય ગયું હોટલોમાં આપણે અહીંયા એટલી ન મજા આવે સાચી વાત ત્યાં મજા આવે પ્રસાદી હોય એટલે ભાવે ખરે તો પછી કે જે
હા ખાવું તો જોતે કહું 3 વાગે કહો હે નેવરા થયા હતા તારે પછી સા પછી હા ને પછી જો તમે 3 વાગે ખાવા ગાવ તો બસ ખાવાનું 4 વાગે ભાવે ને. પ્રસાદી દીએ એ તો સારું કહેવાય કોક સેટાથી માણસ કે ગાવ હોય તો ખા પ્રસાદી તો હોય હા હા સુવિધા હા બાકી ન થાય કાવ કે કેનું જવું અટાણે સપ્તાહમાં જવું ને હા હા અમે ખાઈ લીધું મમ્મી ને જે ખાઈ એટલે આ ઘેરનું નથી કેતી હા સાહેબ વા સોમનાથ પ્રસાદીમાં ઉઠી પણ કાક બારોબાર રાખી લે જરા હા સેલે ખાઈને પીવા એવું ને ઢોરે ના તે એવું પાહે નથી રાખતા હા અભી ઓહીને પાણી દેતી બધી થોડીક વારમાં જવાનું થાય તો બસ થોડીક વારમાં જાય હું ત્યાર થાવું તો મમ્મીને કહે કે થોડીક વાર જેવું વિચારતા નહોતું જવાનું આરો થાય થકે ગઈ ને બસ પાછું ખબર તમારે જેતપુર જવાનું હોય તો ઘડીક વાર મંડળી છે ને કે હું હાલો જે આવીએ પછી એવું કાંઈ સાચો ટાઈમ નહીં આવ્યો નથી એ શાક કેવું થયું તું પછી બહુ વળી અસર થયું શાક માં છોરી અસલ થયું હા છે ને જાતા એ કેટલું ખાધું રાખો મોટી નગર બહુ આખી હા 3 વાગે ખાધું એટલે પછી એટલી ભૂખ એક રોટલો ખાઈ હા એક રોટલો ખવાય સારું ખાઈએ એટલું હા સી વાત છે હા